أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي العصر أدركنا ولا تهلكنا الحمد لله الذي جعلنا من المتمسكين بولاية علي بن أبي طالب عليه الصلاة والسلام. नाज़रीन सलामुन अलैकुम. હું TSR ટીમ વતી આપ તમામ નાઝરીનની ખિદમતમાં ઈદે ગદીર ઈદે અકબરની મુબારકબાદ પેશ કરું છું. આપણે જોઈ રહ્યા હતા કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની બિલા ફસ્લ ખિલાફતને સાબિત કરવા માટે અલગ અલગ મોકાઓ પર હદીસે ગદીરનો ઉપયોગ કરે છે. આ હદીસ વડે મુખાલિફોને એવી રીતે જલીલ કર્યા કે તેઓ પાસે કોઈ જવાબ ન હતો. પાછળના એપિસોડમાં આપણે જોયું કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે શુરાના પ્રસંગે હદીસે ગદીરના વડે પોતાની હકને સાબિત કર્યો. તો આવો આપણે બીજા એક પ્રસંગ ઉપર નજર કરીએ જેમાં અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે પોતાની ખિલાફતને હદીસે ગદીર વડે સાબિત કરી. આ પ્રસંગને જાણવા માટે આપણી સાથે મોજૂદ છે જનાબ મોહમ્મદ રઝાભાઈ અસારિયા. અસ્સલામ વાલેકુમ મોહમ્મદ રઝાભાઈ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ વબરકાતો. શું તમે બીજો કોઈ એવો પ્રસંગ જણાવી શકશો કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે પોતાની ખિલાફતને સાબિત કરવા માટે હદીસે ગદીરનો ઉપયોગ કર્યો હોય? જય ઇમરાનભાઈ, કેમ નહીં. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વસલ્લલ્લાહુ અલૈકા યા વલી અલ-અસર અદરિકના. ઇમરાનભાઈ, એક બે નહીં ઘણા બધા એવા પ્રસંગો છે કે જેમાં અહેલે બેતે અતહાર અલૈહિમુસ્સલામે હદીસે ગદીર થકી એહતજાજ કર્યો હોય અને સામેવાળા પાસે ગવાહી તલબ કરી હોય. આ પ્રસંગ એટલો બધો મશહૂર છે કે ઘણા બધા સહાબીઓ અને તાબેઈને પોતાની કિતાબોની અંદર એને નકલ કર્યો છે અને આ પ્રસંગને ઇતિહાસમાં રહબાના પ્રસંગના નામથી ઓળખવામાં આવે છે. એક વખત અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામને એવી ખબર મળી કે કૂફાની અંદર રોહબા નામની જગ્યાએ અમુક લોકો ભેગા થયા છે અને એમાંથી અમુક સમૂહો એવી વાત કરી રહ્યા છે કે અલી અલૈહિસ્સલામની ખિલાફતનો દાવો ખોટો છે અને એમને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી કોઈ વિલાયત કે ખિલાફત કાંઈ મળી નથી. આથી અલી અલૈહિસ્સલામ એ રાહબા નામની જગ્યાએ પહોંચે છે, ત્યાં લોકોને જમા કરે છે, ભેગા કરે છે અને એ મજમાની અંદર અલી અલૈહિસ્સલામ એલાન કરે છે કે હું તમને અલ્લાહની કસમ આપીને પૂછું છું, તમારામાંથી કોણ એવા છે કે જેણે ગદીરના પ્રસંગને પોતાની આંખોથી જોયો હોય અને ગદીરના એલાનને પોતાના કાનોથી સાંભળ્યું હોય? એ આગળ આવે, ઊભા થાય અને એ પ્રસંગની ગવાહી આપે. ઓછામાં ઓછા 24 અને વધુમાં વધુ 30 માણસો, અલગ અલગ કિતાબોની અંદર લખવામાં આવ્યું છે, વધુમાં વધુ 30 માણસોએ ઊભા થઈને ઈ જગ્યાએ રાહબા નામની જગ્યાએ ગવાહી આપી કે અમે ગવાહી આપીએ છીએ કે અમે અમારી નજરોથી ગદીરના પ્રસંગને જોયો હતો અને અમારા કાનોથી ગદીરના એલાનને સાંભળ્યું હતું. કિતાબ અલ ગદીરની અંદર આ પ્રસંગના 18 અલગ અલગ રાવીઓની નોંધ કરવામાં આવી છે. અહીં આપણે નમૂનાના તौर ઉપર ફક્ત એમાંથી એક રાવીના લખાણને જોઈએ કે એણે પોતાની કિતાબની અંદર કઈ રીતે આ રહબાના બનાવનું વર્ણન કર્યું છે. ઇબ્ને અબીલ હદીદે મુઅતઝિલી પોતાની કિતાબ શરહ નહજુલ બલાગાની અંદર પોતાની સનદોથી અબુ સુલૈમાન મુઅઝ્ઝિનથી વર્ણવે છે કે તેમણે કહ્યું કે અલી અલૈહિસ્સલામે હદીસે ગદીર સાંભળનારને કસમ આપીને ગવાહી તલબ કરી અને ઈ પ્રસંગે ઘણા બધા લોકોએ ગવાહી આપી, પરંતુ ઝૈદ ઇબ્ને અરકમે જાણતા હોવા છતાં જાણી જોઈને આ ગદીરના પ્રસંગની ગવાહીને છુપાવી અને ગવાહી આપવાનો ઇનકાર કર્યો. આથી અલી અલૈહિસ્સલામ એની ઉપર નફરીન કરી અને એની જોવાની શક્તિ ચાલી ગઈ અને પછી એ અંધ હાલતમાં લોકોને હદીસે ગદીર બયાન કરતો હતો. આ પ્રસંગની એટલે કે રહબાના પ્રસંગની નોંધ એટલે કે ત્યારે જે લોકોએ ગવાહી આપી એમાં જે નામાંકિત સહાબીઓ અને તાબેઈન છે એના નામો અત્યારે વર્ણવવાનો સમય નથી, પરંતુ સ્ક્રીન ઉપર આપ એના નામ જોઈ શકો છો.
આટલા બધા લોકોએ રહબાની અંદર અલી અલૈહિસ્સલામની વિલાયત અને હદીસે ગદીરની ગવાહી આપી એ બતાવે છે કે રહબાના બનાવ થકી પણ અલી અલૈહિસ્સલામે પોતાની વિલાયત અને ગદીરની જે હદીસ હતી એમના થકી પોતાની બિલા ફસલ ખિલાફતને સાબિત કરી છે. મોહમ્મદ રઝાભાઈ, અહીં મારો એક સવાલ છે કે ગદીરનું એલાન બહુ મોટા મજમામાં થયું હતું, તો જ્યારે અલી અલૈહિસ્સલામે ગવાહી તલબ કરી તો મજમામાંથી ફક્ત 25 થી 30 જણાએ તે ગવાહી આપી. ઇમરાનભાઈ, તમારો સવાલ સરસ છે, પરંતુ આ સવાલના જવાબ માટે ઇતિહાસ ઉપર નજર કરવી જરૂરી પડે. સૌથી પહેલું તો આપણે જોઈએ કે ગદીરનો બનાવ બન્યો હિજરી સન 10 ની અંદર, અને જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની આખરી હજ કરીને આવી રહ્યા હતા, અને આ રહબાનો બનાવ બન્યો જ્યાં અલી અલૈહિસ્સલામે ગવાહી તલબ કરી એ હિજરી સન 35 ની અંદર બન્યો, એટલે કે 25 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા બધા લોકો કે જે ગદીરની અંદર હાજર હતા એ આ 25 વર્ષ પછી દુનિયાથી રૂખસત થઈ ગયા હતા. આખી જનરેશન ચેન્જ થઈ ગઈ હતી. ઘણા બધા લોકો જંગોની અંદર શહીદ થઈ ગયા હતા. ઉપરાંત હજમાં જે લોકો આવ્યા હતા એ બધા અલગ અલગ પ્રદેશોમાંથી આવીને એક જગ્યાએ ભેગા થયા હતા, અને ગદીરનો બનાવ પૂરો થયા પછી બધા પોતપોતાના ગામ ચાલ્યા ગયા હતા. હવે ગદીરનો બનાવ બન્યો એ મક્કાની નજદીક હતો, એટલે કે સાઉદી અરેબિયાની અંદર. રોહબા કૂફામાં આવ્યું, કૂફાની નજદીક આવ્યું કે જે ઈરાકમાં છે. આખો દેશ જ અલગ છે. એવું પણ જરૂરી નથી કે જે હાજીઓ આવ્યા હતા બધા હજ કરવા એ બધા કે કૂફાના હોય, બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. એટલે કૂફાના અને રહબાના લોકો ત્યાં ગદીરની અંદર હોય કેટલા, એ પણ એક સવાલ છે. અને ત્રીજી વસ્તુ ઇમરાનભાઈ, કે અલી અલૈહિસ્સલામે કઈ અગાઉ જાહેરાત નહોતી કરી મજમો ભેગો કરવા માટે. એમને જ્યારે ખબર મળી કે રહબામાં લોકો આ રીતે ભેગા થઈને અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર સવાલો ઊભા કરી રહ્યા છે, તો અલી અલૈહિસ્સલામ સડનલી ત્યાં પહોંચ્યા અને ત્યાં હાજર હતા એ લોકોમાંથી ઓચિંતાનું આ એલાન તલબ કરવામાં આવ્યું, ગવાહી તલબ કરવામાં આવી. તો આવા સંજોગોની અંદર 30 જણાનું ઊભા થઈને ગવાહી આપવું એક બહુ મોટો આંકડો કહેવાય કે જે અલી અલૈહિસ્સલામની ખિલાફતને સાબિત કરવા માટે પૂરતું છે. ગદીરના 25 વર્ષ પછી પણ અચાનક 30 લોકોએ આ ગવાહી આપવી એ વાત સ્પષ્ટ કરે છે કે આ ગદીરના પ્રસંગનું એલાન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ખિલાફતનું એલાન હતું, અને આ વાત સ્પષ્ટ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના હકને સાબિત કરે છે. નાઝરીન, ઇન્શાઅલ્લાહ અમે ફરી બીજા એહતજાજના પ્રસંગો લઈને આપની સમક્ષ રજૂ થશું. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝહૂરમાં જલ્દી કરે, તેમના નાસરીન અને મદદગારોમાં આપણો શુમાર કરે, અને જિંદગીના આખરી શ્વાસ સુધી વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઉપર કાયમ દાયમ રાખે. વ આખિરુ દઅવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. اللهم صل على محمد وآل محمد وعجل सब فرجهم. छोड़ देना जिक्र, सब छोड़ दे